9:28 पर हमें ये मेल मिली है। उसके बाद हम लोगों ने जो संबंधित थाना है सरखेज थाना, वहाँ पर इंटीमेट किया और पूरा 100% हमें कोऑपरेशन मिल रहा है। मेरी लगातार क्राइम ब्रांच से भी बातें चल रही हैं और अभी अभी डॉग स्क्वाड और पूरा जो बॉम्ब स्क्वाड है वो स्कूल में आ गया है। कोई भी पैनिक की आवश्यकता नहीं है, सारे बच्चे बड़े सेफ हैं, राइट कस्टडी में हैं, सारे बच्चे हमारे गार्डन में आ गए हैं। मेल में ये लिखा हुआ था कि बॉम्ब ब्लास्ट की सूचना थी कि साबरमती के स्कूल से जेल तक इस तरह की बॉम्ब ब्लास्ट करने की एक योजना बना रहे हैं। स्कूल में मैसेज आयो कि इमरजन्सी है तो तमे આજનો દિવસ કિડ્સને 1 hour अर्ली લઈ જાઓ। શું મેસેજ આવ્યો તો મેસેજમાં શું લખેલું હતું? કંઈક બોમ્બ થ્રેટ સમથિંગ કંઈક છે, પોલીસ બી આવી છે, એક્ઝેક્ટલી તો વી ડોન્ટ નો એનીથિંગ, પણ આવો મેસેજ આવ્યો એટલે બહુ ખાસ અમે ધ્યાનમાં લીધું, ફટાફટ અમે કિડ્સને લેવા આવી ગયા। અમને મેસેજ એટલે કે આમ ઓલા ઓડિયો મેસેજ આવતા હતા કે ભાઈ સ્કૂલમાં કંઈક માથાકૂટ થઈ છે, એટલે અમે 1 કલાક અગાઉ છોકરાઓને છોડી દઈએ છીએ। એટલે તરત હું અહીંયા પાછળ પામ ગ્રીનમાં જ રહું છું, એટલે તરત બાબાને તેડવા આવ્યો। મેસેજ રીડ કરીને મેં પોતે બધો રીડ ન કર્યો, મારે છોકરાઓને લેવા આવવાનો હતો એટલે મેસેજ બી પ્રોપર રીડ નથી કર્યો, કોલ આવ્યો મારી ફ્રેન્ડનો એટલે પછી મેં મેસેજ જોયો અને ફટાફટ લેવા આવી કિડ્સને।